રાધનપુરની ગોતરકા પ્રાથમિક શાળાનો શિક્ષક નશાની હાલતમાં પડ્યો હોવાનો વિડીયો વાયરલ થયો। દિનેશ વણકર નામના શિક્ષક સામે શાળાના આચાર્ય દ્વારા ટીપીઓને અવગત કરાયા। પાટણ જિલ્લાના રાધનપુરમાં એક શરમજનક ઘટના સામે આવી છે। રાધનપુરની ગોતરકા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના શિક્ષક દિનેશ વણકર શાળાના કેમ્પસમાં જ દારૂ પીને સૂતેલા મળી આવ્યા હતા। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। શિક્ષક દિનેશ વણકર શાળાના સમય દરમિયાન દારૂના નશામાં ધૂત થઈ ગયા હતા અને કેમ્પસમાં જ બેભાન અવસ્થામાં સૂઈ ગયા હતા। કોઈ સ્થાનિક વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યાં બાળકો જ્ઞાન મેળવે છે ત્યાં જ શિક્ષક નશાની હાલતમાં છે। આ વિડીયો સામે આવ્યા બાદ વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે શિક્ષણની પવિત્રતાને કલંકિત કરવા બદલ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। ઘટનાની જાણ થતાં જ ગોતરકા પ્રાથમિક શાળાના આચાર્યએ તાત્કાલિક પગલાં લીધા હતા, તેમજ જવાબદાર શિક્ષક દિનેશ વણકર વિરુદ્ધ સત્તાવાર રિપોર્ટ તૈયાર કરીને તાલુકા શિક્ષણ અધિકારીને મોકલી આપ્યો છે। આ રિપોર્ટમાં શિક્ષકની બેજવાબદારીભરી કરતૂતની વિગતો આપીને નિયમ અનુસાર કડક કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે। રાધનપુર તાલુકા પોલીસ શિક્ષણ અધિકારી BM પટેલે જણાવ્યું હતું કે રજૂઆત મળ્યા બાદ તાત્કાલિક બીટના નિરીક્ષક મારફતે તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન નિવેદનો મેળવીને તાત્કાલિક અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે। જિલ્લા કક્ષાએથી સત્વરે પગલાં ભરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે। પટેલે વધુમાં જણાવ્યું કે બીટને તપાસ સોંપવામાં આવી હતી અને ગામ લોકોએ કેફી દ્રવ્યોના સેવન અંગે નિવેદનો આપ્યા છે। ગામ લોકો અને બાળકોના નિવેદનો મેળવીને તાત્કાલિક પગલાં ભરવા માટે જિલ્લા કક્ષાએ અહેવાલ મોકલ્યો છે। જિલ્લા કક્ષાએથી જે પગલાં ભરવાના થશે તે માટે લેખિત ભલામણ કરવામાં આવી છે। હવે શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષક સામે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। આ ઘટનાએ પાટણ જિલ્લાના શિક્ષણ આલમમાં હાલમાં ચર્ચા જગાવી છે। કમલેશ પટેલ, પાટણ। રજૂઆત મળેલી, રજૂઆતના આધારે તાત્કાલિક બીટના ક્લિનિક્સ મારફતે તપાસ કરાવી, તપાસ નિવેદનો મેળવી તાત્કાલિક અહેવાલ બનાવી જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે। જિલ્લા કક્ષાએથી સત્વરે પગલાં ભરવા ભલામણ પણ કરેલ છે। જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયાને લઈને સ્પષ્ટ દેખાય છે કે શિક્ષક નશાની હાલતમાં પડી રહેશે, તો એ ક્યાંથી પીન બહાર આવ્યો હતો કે અંદર બેઠેલો? હા, મેં બીટને તપાસ આપી હતી। તપાસના અંતે ગામ લોકોએ નિવેદનો આપ્યા છે। કેફી દ્રવ્યો બાબતે એમની રજૂઆત હતી, નશા બાબતમાં એ નિવેદનો મેં આપવા માટે અને મેળવવા માટે બીટને તપાસ આપેલી હતી। તપાસ મેળવી તપાસના તમામ નિવેદનો, ગામ લોકોના નિવેદનો, બાળકોના નિવેદનો મેળવી તાત્કાલિક પગલાં ભરવા માટે જિલ્લા કક્ષાએ અહેવાલ મોકલી આપેલ છે। આગળની શિક્ષક પર શું કાર્યવાહી થશે? જિલ્લા કક્ષાએથી જે પગલાં ભરવાના થતા હશે એ પગલાં ભરવા માટે લેખિત ભલામણ કરવામાં આવેલ છે। BM પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, રાધનપુર।